15 વર્ષ બાદ દુર્લભ ખગોળીય ઘટના નિહાળવાની તક. બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ 5 ગ્રહોની પ્લેનેટરી પરેડ જોવા મળશે. આકાશમાં એક દુર્લભ ખગોળીય ઘટના પ્લેનેટરી પરેડ જોવા મળશે. 15 વર્ષ પછી આ અલૌકિક ખગોળીય ઘટના સર્જાશે, જેમાં બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ ગ્રહો એક રેખામાં જોવા મળશે. જે બાબતે સ્ટાર ગેઝિંગના નિશાંતભાઈ ગોરે વિગતો આપી હતી. જી, ખગોળીય ભાષામાં જો વાત કરીએ તો પ્લેનેટ પરેડ જે છે એ ઓકે ફરીથી તો ખગોળીય ભાષામાં જો વાત કરીએ તો પ્લેનેટ પરેડ એક એવી વસ્તુ છે કે જ્યારે એક સાથે આપણે ઘણા બધા પ્લેનેટ્સ આકાશમાં જોઈ શકતા હોઈએ તો આપણે પ્લેનેટ્સને એક સાથે જોવાની ઘટનાને આપણે પ્લેનેટ પરેડના નામે ઓળખતા હોઈએ છીએ. હવે આ જે ઘટના છે એની અંદર આટલા સમય સુધી શું હતું કે મર્ક્યુરી જે છે એટલે કે આપણો બુધ ગ્રહ એ ખૂબ જ ઝડપથી દિશા બદલતો, કારણ કે સૂર્યની સૌથી નજીક છે એટલે સૌથી ઝડપથી પરિભ્રમણ પૂરું કરતો ગ્રહ છે. તો સૂર્યની આસપાસ જ્યારે 88 દિવસમાં એ ચક્ર પૂરું કરે છે ત્યારે બહુ ઓછા સમય માટે સંધ્યા આકાશમાં જોવા મળે છે, પુનઃ ગાયબ થઈ અને બહુ ઓછા સમય માટે સૂર્યોદય પહેલા જોવા મળે છે. તો આપણે જે પ્લેનેટ પરેડની વાત કરીએ છીએ આજની, એ ડિસેમ્બરથી બાકીના બધા ગ્રહો માટે લાગુ પડતી હતી, પરંતુ એમાં એક બુધનો જે ગ્રહ છે એ મિસિંગ હતો. તો બુધનો ગ્રહ આ વખતે પ્લેનેટ પરેડમાં જોડાયો છે, એટલે આપણે જે નરી આંખે દેખાતા 5 ગ્રહો છે એ એક સાથે સંધ્યા આકાશમાં આપણે જોઈ શકીએ છીએ. તો આ ઘટનાને આપણે પ્લેનેટ પરેડ કહીએ છીએ. સમયની જો વાત કરીએ તો બુધ અને શનિ હવે ખૂબ જ નીચે ક્ષિતિજની નજીક પહોંચી ગયા છે, એટલે સૂર્યાસ્ત પછી આપણી પાસે 1 થી 1.25 કલાકનો સમય છે બુધ અને શનિને જોવાનો. લગભગ 9 વાગ્યા સુધી આપણે સંધ્યાકાશમાં શુક્રને જોઈ શકીએ છીએ અને મધ્યરાત્રિ સુધી ગુરુ અને લગભગ આખી રાત વહેલી સવાર સુધી આપણે મંગળને જોઈ શકીએ છીએ. તો જો આપણે શુક્રને ઓળખવો હોય તો બહુ સિમ્પલ રસ્તો છે કે તમે સૂર્યાસ્ત પછી પશ્ચિમ આકાશ જોશો તો એમાં તમને બહુ ચળકતો પ્રકાશિત એક પદાર્થ દેખાશે અને તેને જોઈને જ તમે ઓળખી જશો કે આ શુક્ર છે. જ્યારે ગુરુ છે એ બિલકુલ લગભગ આપણા માથા ઉપર જોવા મળે છે અને એનાથી થોડે આગળ પૂર્વ બાજુ મંગળ જોવા મળે છે. બુધનો જે સમયગાળો છે એ લગભગ સમજો ને કે 10-12 દિવસ સુધી બહુ સારી રીતે જોઈ શકાય. તો તમે એવું કહી શકો કે હાલના સમય માટે એકાદ સપ્તાહ માટે આ 5 ગ્રહોને એક સાથે જોવું બહુ સરળ રહેશે. આ એઝ અ સાયન્સ કમ્યુનિકેટર જો આપણે વાત કરીએ તો એક પબ્લિક અવેરનેસ માટેની બહુ મોટી જગ્યા છે અને મોટી ઘટના છે. તો જ્યારે આ રીતની કોઈ પણ ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે લોકોમાં આજકાલ સોશિયલ મીડિયાને કારણે પણ અને આપ સૌ જેવી ન્યૂઝ ચેનલોને કારણે બહુ લાંબા સમયથી આવી ઘટનાઓનું લોકો સુધી પહોંચતી કરવાનું કાર્ય થતું રહ્યું છે. તો એને અમે તક ઝડપી અને લોકોને અવેર કરવાનું અને લોકોનો ખગોળ અને વિજ્ઞાન પ્રત્યેનો જે રુચિ છે એને ડેવલપ કરવા માટેનું અમારા માટે ઉત્તમ એક તક આવી ઘટનાઓ પૂરી પાડતી હોય છે અને જેનાથી આપણે વધારે ને વધારે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા લોકો સમાજમાં કેળવી શકીએ એના માટેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે અને ઉત્તમ તક છે એવું કહી શકીએ.